કોટડા સાંગાની જે ખોખરીનો દેવળિયા સુધીનો તે રસ્તો ખરાબ બીમાર હાલતમાં ઘણા લાંબા સમયથી હતો. આજે કોટડા સાંગાની ખોખરીથી રોડનું કામ શરૂ કરવામાં આવેલ હતું, જે કોટડા સાંગાની રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અર્જુનભાઈ ખાટરિયા તેની વિગત જણાવશે. ખોખરીથી કોટડા સાંગાણીનું અંતર 7 કિલોમીટર 200 મીટરનો આ રસ્તો છે. આદરણીય આ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા તેમની ગ્રાન્ટમાંથી આ રસ્તાનું કામ મંજૂર થયેલ છે. ખૂબ ખરાબ સ્થિતિમાં રસ્તો હતો. બેનના અથાગ પ્રયત્ન બાદ આ રસ્તાનું કામ મંજૂર થયું છે અને એજન્સી પણ સારી રીતે કામ આજથી શરૂ કરે છે. આ વિસ્તારના કોટડા તાલુકાને જોડતો આ રસ્તો ખૂબ મહત્વનો હતો. કોટડા તાલુકાના મોટા ભાગના રસ્તાઓ છે એ ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યા છે અને 80% રસ્તાઓ કોટડા તાલુકાના છે એ ડામરના રૂપમાં ફેરવાઈ ગયા છે. હવે જે વધેલા કામો છે મોટા ભાગના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે, પણ ડામરની શોર્ટેજને હિસાબે અત્યારે ધીમે ધીમે જે નવા રસ્તાઓ મંજૂર થવાના છે એ કાર્યરત થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોમાં ખૂબ લાગણી છે, આનંદ છે અને આ વિસ્તાર છે કોટડા તાલુકાને જોડતા રસ્તાના ગામડાઓનો વિસ્તાર છે. આપણા વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભાનુબેનના પ્રયાસોથી આ રસ્તો મંજૂર થયો છે. ત્યારે અમે તમામ કોટડાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટીમ આપણા ધારાસભ્ય ભાનુબેનનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારના લોકોને વધારેમાં વધારે સુવિધા મળે એના માટેના પ્રયત્ન અમારા જિલ્લા પંચાયત અને આપણા વિસ્તારના ધારાસભ્ય ભાનુબેનનો હંમેશા રહ્યો છે અને આવતા દિવસોમાં વધારે જે કાંઈ વિકાસના કામો થાય એના માટેના પ્રયત્નો અમે સૌ સાથે મળીને કરશું. આ રોડના ઘણા સમયથી લોકોની માંગણી હતી અને ઘણા સમયથી ખોખરી અને દેવળિયા સુધીના રસ્તાની માંગણી હતી. જે આ માંગણી સંતોષકારક કરવામાં આવેલ હતી, ત્યાં કેટલી રકમનો રોડ બનાવવામાં આવી રહ્યો છે? 3,67,00,000ની આજુબાજુનો આ રસ્તો મંજૂર થયો છે. આ વિસ્તારની માંગણીઓ હતી અને એના માંગણીઓના અનુસંધાને ધ્યાને રાખી એના રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. આપણા ધારાસભ્ય ભાનુબેન આ વિસ્તારમાં ખૂબ સક્રિય રીતે વિકાસના કામો કરે છે, રસ્તાઓના કામો કરે છે, પુલોના કામો કરે છે અને આજે પોતે આવવાના હતા પણ સરકારી કાર્યક્રમના હિસાબે આવી શક્યા નથી. હું માનું ત્યાં સુધી વધીને 2-4 દિવસમાં આ વિસ્તારના કામની છે, આ રસ્તાના કામની છે મુલાકાત લેવાના છે અને અમે સૌ સાથે જોડાવાના. આ કામ ચાલુ થયું છે ખરેખર આ ગુણવત્તા જેવું કે શું હકીકત? 100% ગુણવત્તાસભર કામ જ છે. એજન્સી પણ સારી છે, એજન્સીના વ્યક્તિઓ સારા છે અને આની પહેલાના કામો જે એજન્સી કરેલા છે એ કામ પણ ખૂબ સારા કામ કરેલા છે અને છતાં પણ અમે ચોકસાઈપૂર્વક સાથે રહી માથે રહી અને કામની ગુણવત્તા વધુ જળવાઈ એના માટેના સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું. આપણી સાથે રાજકોટ જિલ્લા સંસદ અર્જુનભાઈ ખાટરિયા ધોરાના, ત્યાં લોકોની ઘણી સમયથી માંગણી કરવામાં આવતી હતી. આજે રોડની માંગણી ચાલુ કામ કરવામાં આવેલ હતું. કોટડા સાંગાણી સાલી પતાની